પાટણ નવોદય વિદ્યાલયના 500 બાળકોના જીવ જોખમમાં વહીવટીતંત્રના મૌન બાદ મામલો પીએમઓ અને રાષ્ટ્રીય બાળ આયોગમાં પહોંચ્યો। પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જીએનવી પાટણના જર્જરિત મકાનો અને વહીવટીતંત્રની ગુનાહિત બેદરકારીનો મામલો હવે દેશના સર્વોચ્ચ કાર્યાલય સુધી પહોંચ્યો છે। સ્થાનિક કલેક્ટર અને નવોદય વિદ્યાલય સમિતિ એનવીએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતોને અવગણવામાં આવતા જાગૃત નાગરિકો ચેતનકુમાર રાવલ દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એનસીપીસીઆરમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે। સનસનાટીભર્યો ખુલાસો। પીએમઓમાં ફરિયાદ। પાટણ કલેક્ટરને આપવામાં આવેલા 48 કલાકના અલ્ટિમેટમનો કોઈ જવાબ ન મળતા આખરે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ રજિસ્ટ્રેશન નંબર DOSEL/E 2024/001160 નોંધાઈ છે। બજેટમાં ગોલમાલની આશંકા। શાળાના સંપૂર્ણ પુનર્નિર્માણ માટે ₹49.97 કરોડ બજેટ હોવા છતાં અધિકારીઓ શા માટે માત્ર ₹25.20 કરોડના કામચલાઉ રિપેરિંગ માટે આગ્રહ રાખી રહ્યા છે? એનસીપીસીઆરને આપેલી ફરિયાદમાં આ બાબતે ભ્રષ્ટાચારની તપાસની માંગ કરવામાં આવી છે। નિષ્ણાતોનો રિપોર્ટ નજરઅંદાજ। એનઆઈટી કુરુક્ષેત્ર અને સીપીડબ્લ્યુડી ગાંધીનગર જેવા પ્રતિષ્ઠિત સંસ્થાઓએ બિલ્ડિંગને અસુરક્ષિત જાહેર કરી હોવા છતાં એનવીએસ હેડક્વાર્ટર દ્વારા બાળકોને વધુ 3 થી 5 વર્ષ એ જ જોખમી મકાનોમાં રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે, જે અત્યંત આઘાતજનક છે। પુરાવા વિનાની દરખાસ્ત। ખુદ એનવીએસના પત્ર નંબર 914 તારીખ 14/1/2026 મુજબ રિપેરિંગ માટે મોકલવામાં આવેલી દરખાસ્તમાં જરૂરી ટેકનિકલ ડેટા કે જીઓટેગ ફોટા પણ નહોતા, જે વહીવટી અનગઢતા અને ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે। મુખ્ય માંગણીઓમાં એક છે ₹49.97 કરોડના મૂળ પ્રોજેક્ટ મુજબ જ તુરંત જ નવું બાંધકામ શરૂ કરવામાં આવે, બાળકોના જીવ જોખમમાં મૂકનારા એનવીએસ હેડક્વાર્ટર અને એનબીસીસીના જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય, જર્જરિત બિલ્ડિંગમાં ચાલતા વર્ગો તાત્કાલિક બંધ કરી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે। આ બાબતે અરજદાર ચેતનકુમાર રાવલે જણાવ્યું છે કે અમે કલેક્ટર અને અન્ય સત્તાધીશોને અનેક તકો આપી પણ કોઈના પેટનું પાણી હલતું નથી। જો બાળકોને કંઈ પણ નુકસાન થશે તો તેની જવાબદારી સીધી રીતે જિલ્લા પ્રશાસન અને નવોદય સમિતિની રહેશે। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ। જય ભારત। જવાહર નવોદય વિદ્યાલય લણવાના બાળકોના જીવ જોખમમાં સ્થળ છે પાટણ। વિષય એનઆઈટી કુરુક્ષેત્ર દ્વારા અનસેફ જાહેર કરાયેલા બિલ્ડિંગમાં અભ્યાસ કરતા 500+ બાળકોની સુરક્ષા બાબતે મુખ્ય મુદ્દાઓ। ગંભીર બેદરકારી। પાટણ જિલ્લાની લણવા જવાહર નવોદય વિદ્યાલયના બિલ્ડિંગને એનઆઈટી કુરુક્ષેત્ર દ્વારા અનસેફ જાહેર કર્યાના 1 વર્ષ વીતી ગયું છે। આજે તે જોતા તંત્ર દ્વારા હજુ પણ તે જ જોખમી છત નીચે બાળકોને બેસાડવામાં આવે છે। બજેટની ઉપલબ્ધતા। નવા બિલ્ડિંગ નિર્માણ માટે 49.97 કરોડ જેટલી માતબર રકમ મંજૂર થઈ છે, છતાં કામ શરૂ કરવામાં થઈ રહેલો વિલંબ એ ગુનાહિત બેદરકારી સમાન ગણાય છે। જવાબદારીનો પ્રશ્ન। જો અહીં કોઈ હોનારત સર્જાય કે કોઈ બાળકનો જીવ જાય તો તેની જવાબદારી કોની રહેશે? શિક્ષણ વિભાગની, કેન્દ્રીય વિભાગની કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આની લેખિત જવાબદારી લેવા તૈયાર છે? અમારી માંગ। અમે વાલી મિત્રો માગણી કરીએ છીએ કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોયા વગર તાત્કાલિક નવા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે। અમારી આ બાબતે બાલ આયોગ અને પીએમઓમાં લેખિત ફરિયાદ આપેલ છે। અમે આ ફરિયાદ દિલથી કરી રહ્યા છીએ કારણ કે અહીં 500થી પ્લસ નિર્દોષ બાળકોના ભવિષ્ય અને જીવનો સવાલ છે। તો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોઈ પણ અગણિત ઘટના માટે સંપૂર્ણ જવાબદારી
તંત્ર અને સંબંધિત અધિકારીઓની રહેશે આભાર. સહ સમસ્ત વાલી મંડળ જવાહર નવોદય વિદ્યાલય પાટણ.